જામનગરના ખંભાળિયા નેશનલ હાઈવે પર આવેલા ગુરુ કેબી નકળંગ આશ્રમમાં થયેલી ગરફોડ ચોરીનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે। પોલીસે ચારેય શખ્સની પૂછપરછ કરતા પૂર્વ આયોજન સાથે આ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનો ખુલાસો આરોપીઓ જામનગર અને રાજકોટના રહીશો છે। એક આરોપી ગુલાબશાહ શાહમદાર હજુ પણ પકડાવાનો બાકી છે, જે હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે અને ફરલો પર બહાર આવ્યો હતો, જે ચોરીને અંજામ આપ્યા બાદ પરત જેલમાં હાજર થઈ ગયો હતો। આરોપીઓ ધોરાજીથી અર્ટિગા ગાડી ભાડે લઈ અને આશ્રમ સુધી પહોંચ્યા હતા, જેમાંથી 2 આરોપીઓ આશ્રમની અંદર ઘૂસી અને ચોરીને અંજામ આપ્યો, જ્યારે અન્ય આરોપીઓએ બહાર વોચ રાખી હતી। પોલીસે આરોપી પાસેથી 31,500 રૂપિયાની રોકડ, સોના ચાંદીના આભૂષણ મળી કુલ 51,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓ હનીફ ઉર્ફે કાલી રેડો ગુનેગાર છે અને તેની સામે 20થી પણ વધુ ગુના નોંધાઈ ચૂકેલા છે।